રૂપિયાની પાપડી, 100 રૂપિયા નાસ્તા બધું સામાન લીધો બૈરા હાથર. બૈરાને તકલીફ ના પડવી જોઈએ. હગાનું કેવું એવું હોય. શું કેવું હગા? બરાબર ને? તો શું કહેશો? ભાવ તો જો આપણે ધંધાવાર એટલે આપણને ભાવમાં ફેર ના પડે, પણ જે સામાન્ય પબ્લિક એમને ત્યારે તકલીફ પડે જ ને. 80 રૂપિયા કિલો મોરેશ થાય એટલે સામાન્ય માણસ શું પડે? આપણે ધંધો એટલે પૈસા લેવાના એટલે આપણને નડવાનું ને. અને હાકરીઓને 80-90 રૂપિયા થયો ભાવ. ખાલી 100 રૂપિયા. ખાલી હોમ જ વેચવાની. જો આ બધી નવી નવી ડિઝાઇનો ખાલી 100 રૂપિયા. બેકાર હે? કોનું મોડું જોયું ખબર નહીં. એવું હે ભાઈ? કોકનું મોડું અમને એવું જોઈ લીધું ને કાં બોની અમને અહીં નહીં થયું. કાલ તો આવું જ નહીં મંદિરે. કાલથી સટલ મારવાનું બોની નહીં છે અમારે. મિત્રો આજે આપણે 9મો દિવસ છે મીનાવાડાનો વ્રતનો. અને આ દિવસે તો આપણને વિડીયો બનાવવા નહીં મળ્યો. હોજે આવીને બેઠા. જો અમારા બોળાભાઈ ગાડી લઈને આવ્યા પેસેન્જર ભરવા. કેવું લાગે તમને અત્યારની વેરાનું? કશું નહીં. આખો દિવસ ની કશું બોની નહીં કરી. તું સવારથી બોની હડતાલ લાગી. હજુ બોની નહીં કરી. અને આ ભાઈ હવાનો આવ્યો. ચમનું આજનું? હવાની પોણી જ નહીં થયા. તારો આખો બેકાર હે. બેકાર હે? કોનું મોડું જોયું ખબર નહીં અમારે. એવું હે ભાઈ? કોકનું મોડું અમને એવું જોઈ લીધું ને કાં બોની અમને અહીં નહીં થયું. કાલ તો આવું જ નહીં મંદિરે. કાલથી સટલ મારવાનું બંધ. ટ્રાફિક ચાલુ છે એવી કાલથી. એને હો બાકી દે અને આ દહીં લખાય એટલે કહ્યું તું ને દહીં લખાય એ બાકી ના બાકી લે 20 પાછા આલો ને. થઈ ગયા ને બધા એના હો લેવાના રહ્યા ખાલી. વોન કાલના દહીંને બાકી હો આ એ જ નહીં હો બાકી એ જ કહું. હું કહેવા આવતો હતો કે આ પૈસા આલી દે કે આઈસ્ક્રીમ વાળો કાલ દહીં અને પૈસા આલે 3 વાગે નતો આવ્યો. કોઈ આવ્યું નહીં. લે 5 કિલો લાવવાનું નહીં. જો ઓર્ડર આલો તો જ ન ખાય. લખન ના ન ખાય. કેવું રહ્યું કમાજ? કેવું રહ્યું? ઠંડુ ઠંડુ સારું બનો. ઠંડુ પબ્લિક ઓછું હતું ને. આ પીવાનું મળી જાય તૈયાર. શું કહેશો આજે? બંધ રાખજો થોડુંક. આજનો દિવસ કેવો હતો? દિવસ સારો તો એકદમ ફર્સ્ટ ઓછું પબ્લિક હતું ને? પબ્લિક ઓછું હતું પણ ધંધામાં સારું હતું. પબ્લિક ઓછું હતું પણ ધંધામાં સારું હતું. આજ આપણે એવું રહ્યું કારણ કે આજ આપણે નવરા પડ્યા નહીં. અને જો આ નવી નવી ઓઢણીઓની વેરાયટીઓ આવી છે. જોઈ લો. ખાલી 100 રૂપિયા. ખાલી હોમ જ વેચવાની. જો આ બધી નવી નવી ડિઝાઇનો ખાલી 100 રૂપિયા. આવી રહી આ 200 વાળી, આ 300 વાળી. જો આ 300 રૂપિયા વાળી. ફૂલ એચડી ક્વોલિટીની ઓઢણીઓ હોય હે ગાડી. ભાવન તો આખા બજારમાં કોઈ તો નહીં હોતી એવી ઓઢણી એમ તો હોય. અને અમારા મફાજીએ માલ ભરી દીધો ફૂલ. અને ખાવા બેઠા અમારા મિત્રો. જેને ખાવું હોય આજે જોજો. જો આ ખાલી મહેનત જોવા બચારોની. 10 દાડો એ ઊંઝ્યા નહીં હજુ. આ 10 દાડા ત્યાં ઊંઝ્યા. ચોઈ દુકાન ચાલુ હોય હે મફાની. શું કહેવા માંગો? આજ મોરસનો ભાવ વધ્યો. શું કહેશો? ભાઈ આજે મોરસનો ભાવ 70-80 રૂપિયા થયો. એટલે બધા આ શરબત વાળા અને હોટલો વાળા આજે રાડ પોકારી ગયા. આટલો બધો ભાવ ના હોય પણ વધ્યો તો શું કરીએ આપણે? બોલો શું કહે છે? આજનો દાડો ચમનું રહ્યું? કમ્પ્લીટ. માતાજીની દયા. ચમનું હશે શૈલેષભાઈ? આપણે શરબતમાં મોરસની વધારે જરૂર પડે તો આ ભાવ વધ્યો. શું કહેશો? ભાવ તો જો આપણે ધંધાવાર એટલે આપણને ભાવમાં ફેર ના પડે, પણ જે સામાન્ય પબ્લિક એમને ત્યારે તકલીફ પડે જ ને. 80 રૂપિયા કિલો મોરેશ થાય એટલે સામાન્ય માણસ શું પડે? આપણે ધંધો એટલે પૈસા લેવાના એટલે આપણને નડવાનું ને. અને હાકરીઓને 80-90 રૂપિયા થયો ભાવ. તો આ યાત્રાળુઓને ચમનું હાલશે આવા? તકલીફ પડવાની. હે વરસાદનો ભાવ વધવાના. અને પેડોમનો બધા વધવાના જ ને. બધા ભાવ વધવાના કારણ કે મોરેશની ચાલુ બધા કરવાની ને. ભાઈ મીઠાઈનો ભાવ વધી જવાનો કારણ કે મોરસનો ભાવ વધ્યો એટલે મીઠાઈનો ભાવ વધવાનો. મોરસનો ભાવ ચમ વધ્યો એ તો અમને નહીં ખબર. એટલે કોઈ વેપારી જોડે તકરાર કરવી નહીં. એટલે કોઈ વેપારી જોડે માથાકૂટ નહીં કરવી. ભાવ તો વધી જ ગયો. આગળથી વધીને જ આવ્યો. એટલે જો બધા શાંતિથી બેઠ્યા.
અને અમાર ભોલાભાઈ નવો ભજીયો બનાવે ગરમ ગરમ આ હગા માટે. જો હગા ચેલો લેવાનો ભજીયો? કોનો લેવાનો? ભાઈ હગો અમાર ભજીયો લેવા આવ્યો કારણ કે થાચો બચારો આખો તો નારિયેલો વેચી એટલે ઘેર જઈને ભજીયો ખવડાવે બૈરાનો વ્યવસ્થિત ભજીયો હાલે એટલે આમ મજા આવે. અને 200 રૂપિયાનું દૂધ લીધું આજ. જો આ બધો સામાન લીધો બૈરા હાથર. બૈરાને તકલીફ ના પડવી જોઈએ. હગાનું કેવું એવું હોય. શું કેવું હગા? બરાબર ને? ઉડાડજે. નવું રમકડું આવ્યું ભાઈ. નવો લાઈટ વાળો રમકડો આવ્યો ભાઈ. રાત પડી તો અહીં ભૂખ જપતી નહીં. જો આ ખાવાના ટાઈમે પકોડી જપતા હાવ. શું કરે પકોડી જાપો છું કોને મોણી ના દેવો તો શું કરવાનું? ખાવા જાન ઘેર જવાનું હજુ વાર હે. જયેશ નવો ટેડી લાવ્યો બતાવી જો ભાઈ. અમાર જયેશ ના તો નવો માલ આવી ગયો હે ફૂલ HD ક્વોલિટી નો. કેટલા વાળું હે? 150 ના 2. અને અમારે LG એ નવો ધંધો ચાલુ કર્યો ભાઈ. મિત્રો રાતના વાગ્યા 11:30. પબ્લિક ચાલુ હા 9મા દિવસ ચાલુ છે પબ્લિક. જો કાલે જાગનારની રાતે આનાથી વધારે છે. જોઈ લો ખાલી પબ્લિકનો માહોલ જોવાનો. નવી નવી લારીઓ જેવો માહોલ હે. દિવસ કરતા રાતનો જેવો માહોલ હે. ભાઈ દિવસ કરતા રાતે માહોલ વધારે જોવા આજે. બધા ખુશ થઈ ગયા કારણ કે દિવસે ધીમું પબ્લિક હતું ત્યારે ફૂલ પબ્લિક. અને કદાચ પબ્લિક ને એવું હોય કે ભાઈ આજે જાગરણ તોય આવી ગયું હોય કઈ નક્કી નહીં હતું. બધો ડબલ જાગરણ ગણાઈ જાય. અમારા ભાવો વિડીયો ઉતારે. કોણ હે? મફો? શું કે મફા? મફા શું કે? નહીં લીધી? નહીં ને? ખાલી 10. મિત્રો 11-12 વાગ્યાનો માહોલ હે. અને અમારા બંકાઓ બધા જાગે જ છે. એવું લાગતું નહીં કે આજ કોઈ ઊંઘો. મળીએ કાલ નવા બ્લોગમાં. હજુ રાતે બતાવીએ મોટા બધું રાતે 1, 2, 3 વાગ્યા સુધી. જો મિત્રો 12:27 વાગી છે. 12:30 વાગ્યા અને પબ્લિકનો માહોલ એવો ને એવો જ છે. જો ફૂલ જોઈ લો ખાલી. 12:30 કમ્પ્લીટ ગયા તો પબ્લિક ઓછું થતું નહીં. આજે મને લાગે છેલ્લો દાડો પબ્લિકના મગજમાં આવી ગયો હોય એવું લાગે. કારણ કે રોજ આટલું બધું નહીં હોય. આજે જ છે. અમારો હોટલ અહીં ચાલુ જ છે. પાપડી જેન ખાવી ભાઈ. 100 રૂપિયાની પાપડી. 100 રૂપિયા નાસ્તા પાપડી. 100 રૂપિયાની પાપડી લઈ જાઓ. 100 રૂપિયાની પાપડી.